આમ તો દક્ષિણ ગુજરાતમાં સુગર મિલો ખેડૂતો માટે જીવાદોરી સમાન સાબિત થઈ છે, પરંતુ આજ દક્ષિણ ગુજરાતમાં અણધડ વહીવટના કારણે માંડવી અને વ્યારા સુગર બંધ થઈ હતી. આવું જ કંઈ હવે ઓલપાડ કાંઠા વિસ્તાર સુગરમાં જોવા મળી રહ્યું છે. આ કાંઠા સુગરની હાલની હાલત બાણ સૈયા પર સૂતેલા ભીષ્મ પિતામહ જેવી છે. કાંઠા સુગરના કારભારીઓએ ભવિષ્યની ચિંતા કર્યા વગર અણધડ વહીવટ કર્યો અને આજે કાંઠા સુગર બંધ થવાના આરે આવી ઊભી છે. સુગર મિલને કરોડોનું દેવું થઈ જતાં સુગર સાથે જોડાયેલા ખેડૂતો, કામદારો, મંડળીઓ, કોન્ટ્રાક્ટરોની હાલત દયનીય બની ગઈ છે. કેમ કે તેમના સુગરમાં ફસાયેલા નાણાં પરત આવશે કે કેમ એની કોઈ ગેરંટી આપવાવાળું દેખાતું નથી. કેમ કે ઓલપાડ કાંઠા સુગરના ચેરમેને અંગત કારણસર રાજીનામું ધરી દેતા હવે સુગર સાથે જોડાયેલા લોકો ગૂંગળામણ અનુભવી રહ્યા છે. જુઓ અમારું વિશેષ અહેવાલ, કાંઠા સુગરની મીઠાશને કોણે કરી કડવી. ઓલપાડ કાંઠા સુગર શરૂ થઈ ત્યારથી આજ દિન સુધી સુગરનો પારદર્શક વહીવટ હોવાના દાવા કરાતા આવ્યા છે. જો પારદર્શક વહીવટ સુગર મિલમાં કરાતો હતો તો પછી ઓલપાડ કાંઠા સુગર દેવામાં કેમ ગઈ? આ સવાલ ખેડૂતો, સભાસદ અને ડિરેક્ટરો પૂછે એ પહેલાં ચેરમેન કિરીટ પટેલે રાજીનામું ધરી દીધું. હવે જવાબદારી ઉપપ્રમુખ બાલુભાઈ પટેલ પર આવી. કાંઠા સુગરના ઉપપ્રમુખ બાલુભાઈએ 2 વખત વ્યવસ્થાપક કમિટીની મિટિંગ બોલાવી, જેમાં ચેરમેનને રાજીનામું નામંજૂર કરી દીધું. પણ ખેડૂતોએ કાંઠા સુગરમાં શેરડી નાખી એના રૂપિયા કામદાર અને કોન્ટ્રાક્ટરના નીકળતા રૂપિયા કોણ આપશે જેવા સવાલો પૂછવાનું શરૂ કર્યું. સભાસદો અને ડિરેક્ટરોએ એટલે ઉપપ્રમુખ છાના પગે પોતાની ચેમ્બરમાંથી ચાલતી પકડી અને ચેમ્બરમાં બેઠેલા ડિરેક્ટરો અને ખેડૂતો બૂમ પાડતા રહ્યા, ઉપપ્રમુખને બોલાવો. પણ ઉપપ્રમુખ સાહેબ તો ગાયબ થઈ ગયા હતા. એટલે ચેમ્બરમાં હાજર એમડીને સવાલો શરૂ કર્યા. એક મુસ્લિમ ખેડૂત તો દવાખાનાની ફાઇલ લઈ આવ્યો અને કહે, સાહેબ, મારો દીકરો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, મને મારા પૈસા આપો, મને આંખે દેખાતું નથી, હું ધક્કા ખાઈ થાકી ગયો છું. આ વાત સાંભળી અન્ય લોકોની આંખ પણ ભીની થઈ. બીજા ખેડૂતે કહ્યું, સાહેબ, તમારી ચેમ્બરમાં દવા પી જવા મને મારા શેરડીના નીકળતા રૂપિયા આપો, પૈસા વગર ઘરે પણ જવાશે નહીં. ઓલપાડ કાંઠા સુગર ઓલપાડ તાલુકામાં આવી છે અને માંગરોળ તાલુકાના સિમોદરા ગામના ગરીબ ખેડૂતે 25 ટન શેરડી કાંઠા સુગરમાં આપી. પણ 2 મહિનાથી સિમોદરા ગામના રામસિંહ પટેલને પૈસા માટે સુગરના ધક્કા ખાઈ રહ્યા છે. આ ગરીબ ખેડૂતો દવા, ખાતર, મજૂરી આપી પોતાના 2 વીઘા જમીનમાં શેરડીનો પાક લીધો, સારા પૈસા મળશે, પણ આ ખેડૂતની હાલત દયનીય બની છે. કાંઠા સુગરમાંથી શેરડીના પૈસા મળશે એમ વિચારી ભાડા ખર્ચી કાંઠા સુગર પર આવે છે, પણ સંચાલકો કહે છે તમામ ખાતામાં રૂપિયા આવી જશે. પણ 2 મહિનાથી આ ખેડૂત કાંઠા સુગરના ધક્કા ખાઈ રહ્યા છે. ઓલપાડ કાંઠા સુગર ખાતે વ્યવસ્થાપક કમિટીની બીજી મિટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં ઉપપ્રમુખ બાલુભાઈ પટેલ, કાંઠા સુગરના એમડી, ડિરેક્ટરો હાજર રહ્યા હતા. પરંતુ કાંઠા સુગરને લઈ ડિરેક્ટરો અને ખેડૂતોએ સવાલો પૂછતા મામલો થોડી વાર ગૂંચવાયો હતો. પત્રકારોને બહાર રહેવા સૂચના આપવામાં આવી, પરંતુ ખેડૂતો અને સભાસદોએ તેનો ઉગ્ર વિરોધ કરી પત્રકારોની હાજરીમાં જવાબ આપો, તમે બોલાવીને ફરી જાઓ છો, લેખિતમાં જવાબ આપો. પણ મામલો ગરમાતા ઉપપ્રમુખ છાના પગે ચેમ્બર છોડીને નીકળી ગયા હતા. ત્યારબાદ ડિરેક્ટરો અને સભાસદોએ સુગરના એમડી પ્રદીપભાઈ પાસે જવાબ માંગતા પ્રદીપભાઈ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા અને અંતે જે સુગર મિલના સંચાલકોના પક્ષમાં બોલતા ડિરેક્ટરે પણ અકળાઈ સુગરની હાલત મુદ્દે ન્યાયિક તપાસની માંગ કરી હતી. સાંભળો શું કહ્યું એમડીએ અને ડિરેક્ટરે. મારું નામ સાહેબ સંજયભાઈ છે. હું તમને સાહેબ એક કહેવા માગું છું કે આ જે લોકોથી કાંઠા સુગરમાં વહીવટ ન થતો હોય તો આ લોકોને સરકારી વહીવટ આપી દેવો જોઈએ. આ લોકો જો સુગર બંધ કરશે તો વાહે કઈ ખેડૂતે રોવાનો વારો આવશે, બરાબર? અને આ લોકો હજી હપ્તા નથી આપ્યા, એ લોકોને બધી વ્યવસ્થા કરવી જોઈએ. અને વહીવટ છે ને તો એ લોકોથી ન થાય એમ હોય ને તો સરકારને આપી દેવો જોઈએ. મારો કહેવાનો મતલબ એ છે સર, બીજું કાંઈ છે નહીં, બરાબર? આને થતું હોય તો તમે ઉપર રજૂઆત કરો. તમે
તમે આવ્યા છો આજે કેટલી શેરડી નાખી છે, કેટલા પૈસા તમારા? મારા સર મેં 43 ટન શેવડી નાખેલી છે. મારી તો હાવ ઓછી કહેવાય સર. પણ જે લોકોએ 500 1000 ટન નાખ્યું હોય એ લોકોની હાલત શું હોય એ આપણે જોવાનું હોય ને સર. બરાબર, આપણે તો હાલો ભાઈ આપણે તો ઓછી છે, એ લોકો હજી શું ભાવ પડે એ આપણને હજી ખબર નથી. આ લોકોને વહીવટ વ્યવસ્થિત રીતે કરવો જોઈએ. એ લોકોથી ન વહીવટ થાય તો ઉપર સરકારને આપી દેવો જોઈએ. બરાબર, કે ભાઈ અમારથી વહીવટ નથી થાય, તમે સંભાળી લેવા એમ. અને આ લોકો સુગર બંધ કરશે તો વાહે ખેડૂતોની હાલત બહુ કફોડી થાય. મારો કહેવાનો મતલબ એ છે. વાહે કંઈકના રોજગાર ધંધા બધું બંધ થઈ જાય. કોઈ ગરીબ માણસ મજૂરી કરતો હોય એ લોકો બધું અટવાઈ જાય. મારો કહેવાનો મતલબ એ છે કે આ લોકોને ન વહીવટ થાય તો સરકારને આપી દેવાય, પણ સુગર બંધ ન કરાય. શું નામ આપનું? રામસિંહભાઈ ગંભીરભાઈ પટેલ. હું માંગરોળ તાલુકાના સિમોદરા ગામનો વતની છું. કેટલા વીઘા જમીનમાં શેરડી 2 બનાવી? વીઘા જમીન છે ને 2 વીઘામાં શેરડી બનાવેલી છે. કેટલા ટન શેરડી સુગરમાં નાખી? 25 ટન શેરડી સુગરમાં આપેલી છે સુગર? કાંઠા વિસ્તારમાં. હવે એ પૈસા લેવા તમે આવો શું કહે છે સુગર સંચાલકો? પૈસા લેવા અમે આવીએ તો અમને વાયદો કરે બેંકમાં તમારા પૈસા જમા થઈ જશે. કેટલા ટકા બેંક- કર્યા? બેંકમાં મેં 3 થી 4% ખાધા. આ હજી- પૈસા જો તમને નહીં મળે તો તમારા પરિવારની શું હાલત થાય? આ પૈસા નહીં મળે તો સાહેબ દેવું કરેલું છે, પછી દેવાવાળાને આપવાનો જવાબ આપવાનો અઘરો પડે મારે. શું આશા છે આ લોકો પાસે? આ લોકો પૈસાની આશા શું છે? પૈસાની આશામાં કઈ લાગતું નથી. એ લોકો બેંકમાં લાગે કારણ કે મહિનો ઉપર તો થઈ ગયો ને ધક્કા ખવારે છે. તમે સંસ્થા બચાવવાની વાતો કરો ને બીજી તરફ આવી રીતના જતા રહી તો કોણ ચાલશે? કેવી અમે રીતે? 3 ભાઈઓ છે ને એટલે સંસ્થા બચાવવા પડશે. બરાબર. બરાબર છે. અમે પેપરમાં બી આપ્યું છે, અમે જિલ્લા રજિસ્ટ્રાર મતલબ જઈને બી મહિલા છે, આપ સીધી રીતે અમને એવું કહેવા- વહીવટમાં બી વાંધો હતો ને હતો. અચ્છા, એટલે આપ એવું સીધી રીતિમાં કહેવા માંગો છો કે પારદર્શક આ જે આ સંસ્થાની ઉપર જે થયું છે એનો એ ન્યાયિક તપાસ થવી જોઈએ. ન્યાયિક તપાસ થવી જોઈએ. આ સંસ્થાના જે કઈ વહીવટ થયો તે ખોટો થયો હશે તો જ માલ પુરવઠો ઓછો મળ્યો, ખેડૂતોને હપ્તાની મળ્યા. વહીવટમાં કઈ ને કઈ ખામી છે. આપણે કોઈ પર બ્લેમ નથી કરતા કે અમુક વ્યક્તિ અમુક પૈસા ખાઈ ગયો છે, એવો કોઈ પર આક્ષેપ નથી મૂકતા, પણ વહીવટમાં ગમે ત્યાં કઈ ને કઈ ખામી છે. આપણા મુકેશભાઈ મંત્રીશ્રી હવે વચ્ચે વહીવટ કઈ ને કઈ વચ્ચે મધ્યસ્થી કરીને આ કામને સુગરને હવે ઊભી કરવી જોઈએ, એમની જવાબદારી છે ને. મુકેશભાઈ ને અમારા એક મારા ચાલો, મિત્ર બરાબર. મનોહરભાઈ મળ્યા છે, મુકેશભાઈ ને બી મળ્યા છે અમે, ને મુકેશભાઈ અમને સકારાત્મક સપોર્ટ આપવાનું કીધું છે કે સહકાર આપીશું. કાકા તમે તો કેવું છે